Hello friends, Standard 11, Subject Computer, Chapter number 13, Current Trends and Technology. Today, video number 13.5. Today, our topic is biometrics, fingerprints, iris, voice and speech recognition. આજે આપણે બાયોમેટ્રિક્સ, ફિંગરપ્રિન્ટ્સ, આઈરિસ, વોઇસ એન્ડ સ્પીચ રિકોગ્નાઇઝેશનની આપણે વાત કરવાના છે. આમાંથી કેટલાક ટોપિક તમને કેટલી વસ્તુ તમને ખબર છે પણ છતાં આપણા સિલેબસમાં છે એટલે આપણે એનું ડિટેલની અંદર આપણે ડિસ્કસ કરીએ. સો લેટ્સ સી. બાયોમેટ્રિકની વાત કરીએ તો બાયોમેટ્રિક બહુ જ વધારે પડતું અત્યારે યુઝ થાય છે, નેસેસરી છે, સિક્યોરિટી પર્પઝ માટે યુઝ થાય છે. અલગ અલગ મેથડ છે ને એક્સેસ કરવા માટેના રાઇટ્સ છે. પાસવર્ડ પ્રોટેક્શન માટે યુઝ થાય છે, એન્ક્રિપ્શન માટે યુઝ થાય છે. એન્ક્રિપ્શન એટલે તમારા ડેટાને કોડિંગમાં કન્વર્ટ કરવા માટે પણ ફિંગરપ્રિન્ટ્સનો યુઝ થાય છે. બાયોમેટ્રિક્સ એ ઓથેન્ટિકેશન માટે, આઈડેન્ટિફિકેશન માટે પણ યુઝ થાય છે. ફિંગરપ્રિન્ટ્સ આવે છે, આઈરિસ આવે છે, વોઇસ પેટર્ન આવે છે, ફેશિયલ પેટર્ન આવે છે, સિગ્નેચર એન્ડ હેન્ડ મેઝરમેન્ટ. આવા અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે આપણા હ્યુમન બોડીના. એ અલગ અલગ હ્યુમન બોડીનો આપણે યુઝ કરીને આપણા ડેટાને સિક્યોર પણ કરી શકાય છે. નોર્મલી અત્યારના જે સ્માર્ટફોન છે એની અંદર બાયોમેટ્રિક્સ ફિંગરપ્રિન્ટનું સેન્સર આપેલું છે. એની અંદર આપણે ફિંગરપ્રિન્ટ્સ આપીશું તો જ આપણો ફોન એક્સેસ થશે. એઝ વેલ એઝ અત્યારે બેન્કિંગ લેવલે પણ, સિક્યોરિટી લેવલે એન્ડ ઓથેન્ટિકેશન માટે પણ એવા ફિંગરપ્રિન્ટ્સ બાયોમેટ્રિક્સ મશીન્સ પણ અવેલેબલ છે, જેની અંદર સેન્સર આવે છે. ત્યાં આગળ આપણે આપણું જે થંબ ઓર ફિંગર ત્યાં આગળ આપણે પુટઅપ કરીએ છીએ, ત્યારે પછી આપણું ફિંગર ઓર વોટ એવર આપણું હ્યુમન બોડી છે, સપોઝ આપણે આઈરિસનો યુઝ કરતા હોય, આઈઝના રેટિનાઝનો યુઝ કરતા હોય, વોઇસ, એ બધાનું રિકોગ્નાઇઝ કરીને આપણા ડેટાને સિક્યોર કરે છે, ડેટા સ્ટોર કરે છે સિક્યોર ફોર્મમાં. પેટર્ન પણ આવે છે, એ પેટર્નથી પણ કરી શકાય. જો મેચ થશે ત્યારે જ આપણો એક્સેસ થશે. તો બાયોમેટ્રિકનું વધારે પડતો આપણે આપણી લાઈફની અંદર યુઝ કરીએ છીએ. એમાં ફર્સ્ટ છે ફિંગરપ્રિન્ટ રિકોગ્નાઇઝેશન. તો અલગ અલગ વેથી એનો યુઝ થાય છે. ફિંગરપ્રિન્ટ રિકોગ્નાઇઝેશનમાં ફોનની અંદર આપણા ડેટાને સિક્યોર કરવા માટેનો યુઝ થાય છે. એટેન્ડન્સ માટે પણ યુઝ થાય છે. માર્કિંગ એટેન્ડન્સ માટે યુઝ થાય છે. લેપટોપ છે, કેટલાક સોફ્ટવેર છે, એ સોફ્ટવેરને એક્સેસ કરવા માટે, તમારા સ્માર્ટફોનને એક્સેસ કરવા પણ ફિંગરપ્રિન્ટ્સનો યુઝ થાય છે. એઝ વેલ અત્યારે એવા હોસ્પિટલ્સ કે ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર પણ અમુક સિક્યોર રૂમની અંદર મીન્સ બહુ ઇમ્પોર્ટન્ટ રૂમ હોય એની બહાર પણ એવા સેન્સર્સ મૂકેલા હોય છે. જે ઓથોરાઇઝ પર્સન હોય એ જ એનો ફિંગરપ્રિન્ટ્સ આપીને ડોર કે વિન્ડો એ ઓપન કરી શકે છે. તો આ રીતે આવા મશીન્સ પણ અવેલેબલ છે અને આ રીતે એટેન્ડન્સ પણ લઈ શકાય છે. પ્રિવિયસલી એ લોકોના લેપટોપથી કે ડેસ્કટોપથી, તમારા પીસીથી એને પહેલાં એનું રીડિંગ કરવામાં આવે છે. ત્યાર પછી ફિંગરપ્રિન્ટ્સ એને જે પણ પર્સન, જે પણ એમ્પ્લોય એની અંદર એન્ટર કરશે આ જે સેન્સરની અંદર, એ બે મેચ થશે ત્યાર પછી જ એનું એટેન્ડન્સ કે એનું ફિંગરપ્રિન્ટ મેચ થશે ત્યારે જે એક્સેસેબલ થશે. હવે અલગ અલગ બે જગ્યાએ આપણો બાયોમેટ્રિક્સનો યુઝ થાય છે. તો ગવર્મેન્ટની અંદર આપણે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બીપીએલ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વેલફેર સ્કીમ, પાસપોર્ટ કંટ્રોલ, આ બધા માટે ગવર્મેન્ટ સેક્ટરની અંદર પણ બાયોમેટ્રિક મીન્સ ફિંગરપ્રિન્ટ્સનો યુઝ થાય છે. ફોરેન્સિક લેબની અંદર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન, ક્રિમિનલ રેકોર્ડ કીપિંગ, ટેરરિસ્ટ આઇડેન્ટિફિકેશન માટે યુઝ થાય છે. કોમર્શિયલ માટે કોમ્પ્યુટર નેટવર્ક લોગિંગ કરવા માટે પણ હવે એવા ફિંગરપ્રિન્ટ્સ આવ્યા છે. નોર્મલી બેન્કિંગના લેવલે, બેંકની અંદર વધારે યુઝ થાય છે. ઇલેક્ટ્રોનિક ડેટા સિક્યોરિટી, ઓનલાઈન ડેટાને તમારે સિક્યોર કરવા માટે તમારા હ્યુમન બોડી મીન્સ ફિંગરપ્રિન્ટ્સનો યુઝ થાય છે. સ્માર્ટ કાર્ડ લાઇક એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડનો પણ અહીંયા આગળ એની અંદર પણ યુઝ થાય છે. ફેસિલિટી એક્સેસ કંટ્રોલની અંદર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામની અંદર પણ નો યુઝ થાય છે. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ આઈરિસ. આઈરિસની વાત કરીએ તો જ્યારે આપણે આધાર કાર્ડ માટે જે પ્રોસેસ કરાય છે ત્યારે આપણા આઈરિસ મીન્સ રેટિનાનો પણ આપણે ત્યાં આગળ સ્કેનિંગ થતું હોય છે. તો આ પણ એક આઈરિસ પણ એક ફિંગરપ્રિન્ટ ટાઈપનું છે. એ આપણું હ્યુમન બોડીનું એક પ્રકારનું ઓર્ગન છે. તો અહીં આગળ
eyes the regular size of pupil and control the amount of light entering the eyes into the color portion of the eyes with the coloring based on the amount of melting pigment within the muscles. તો આઈરિસથી પણ તમારા ડેટા એવા 266 યુનિક કેરેક્ટરિસ્ટિક્સથી એને આપણે સ્ટોર થાય છે. અને આપણા આઈરિસ આપણા ફોનની અંદર પણ એવા હવે ઓપ્શન આપેલા છે આઈરિસનો પણ. જો આપણી આઈસને આઈરિસ અને જે પ્રીવિયસલી આપણે જે ડેટા આપેલા છે એ બે મેચ થશે તો પણ એક્સેસ થશે. કેમેરાની અંદર પણ એવા આવે છે, કોઈ કેમેરાની અંદર હોય છે તો એની અંદર પણ આપણા આઈસના આઈરિસની બેઝ પર એ ઓટોમેટિક આપણું જે કેમેરો છે એના રીતે ઓટોમેટિક આપણા આઈરિસના બેઝ પર એ સેટ થાય છે અને ફોટો કેપ્ચર થાય છે. તો બેંકના કેશ મશીનની અંદર પણ યુઝ થાય છે. એન્ટી થીફ ડિવાઇસીસ છે, ઓથેન્ટિકેશન એક્સેસ બિલ્ડિંગ અને હોમની અંદર આવા પણ યુઝ થાય છે. ઓટોમોબાઈલની અંદર પણ આવા અનલોકિંગ માટે યુઝ થાય છે. એવિએશન સિક્યોરિટી માટે થાય છે. બાયોમેટ્રિક કી ક્રિપ્ટોગ્રાફી માટે પણ યુઝ થાય છે. સેલફોન વાયરફોલ્ડની અંદર પણ આ પ્રકારનું યુઝ થાય છે. તો ડેટાબેઝ એક્સેસ અને કોમ્પ્યુટર લોગિન માટે પણ યુઝ થાય છે. તો વોઇસ અને સ્પીચ રિકોગ્નાઇઝેશન જોઈએ આ અલગ અલગ ટાઈપના છે. આઈરિસથી મેં વાત કરી કે આપણા આઈઝનું પણ રેકોર્ડિંગ થઈને આપણા ફોનની અંદર પણ આવે છે. એવી રીતના ફેસ લોક પણ આવે છે. હવે વોઇસ એન્ડ સ્પીચ રિકોગ્નાઇઝેશન જોઈએ તો વોઇસ ઓર સ્પીચ રિકોગ્નાઇઝેશન ઇઝ અ બાયોમેટ્રિક ટેકનિક ધેટ યુઝ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ વોઇસ ઓર ઇનપુટ ટુ કંટ્રોલ. એક મૂવી છે, રજનીકાંતની એક મૂવી છે જેની અંદર શિવાજી ધ બોસ, એની અંદર વોઇસ અને સ્પીચ રિકોગ્નાઇઝેશનનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે. જેની અંદર એક્ઝેક્ટ જે વોઇસ છે એ જો વેરિફિકેશન નહીં થાય તો તમારું જે પીસી છે એ એક્સેપ્ટ નહીં કરે. તો અહીંયા આગળ વોઇસ અને સ્પીચ રિકોગ્નાઇઝેશન બાયોમેટ્રિક ટેકનિક્સથી તમારા બાયોલોજિકલ સ્ટ્રક્ચર એટલે મીન્સ તમારો વોઇસ ને પહેલાં રેકોર્ડિંગ થાય છે, સ્પીચ રેકોર્ડિંગ થાય છે અને ફરી વખત તમારો જો વોઇસ જો મિસમેચ થશે તો તમારા ડેટા એટલે મીન્સ તમારા પીસીની અંદર કે કોમ્પ્યુટરની અંદર લોગિંગ નહીં થાય. તો આ એક ટેકનિક છે. અલગ અલગ સાઉન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ તમે બોલતા હોય એની પાછળ બેકગ્રાઉન્ડમાં કોઈ સાઉન્ડ ઇફેક્ટ આવતો હોય તો એની અંદર પણ એ તો પણ મેચ તમે સપોઝ તમે રેકોર્ડિંગ કરતા હોય અલગ સાઉન્ડ એની અંદર તમારે રેકોર્ડ થઈ ગયો, જ્યારે ફરી વખત ઓપન કરવાની ટ્રાય કરો નહીં એ સાઉન્ડ એક્સેપ્ટ ના કરે તો પણ ઓપન થતું નથી. ફોરેન્સિક સાયન્સની અંદર આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્વેસ્ટિગેશન માટે એ લોકો યુઝ કરતા હોય છે. અહીંયા આગળ આપણે જોઈએ તો અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે. પ્લેઇંગ બેક ધ સિમ્પલ ઇન્ફોર્મેશન ફોરેન્સિક આઈડેન્ટિફિકેશન માટે વોઇસ ઓફ પર્સનનું અહીંયા આગળ યુઝ થાય છે. કોલ સ્ટીરિંગ માટે કે રાઉટિંગ ઓફ ધ રેગ્યુલર સેલર એપ્રોપ્રિએટ ડિપાર્ટમેન્ટ ઓર ધ પર્સન બેઝ ઓફ ધ વોઇસ મેચ કરે છે. સર્વિસ સેગમેન્ટ એક સર્વિસીસ માટે યુઝ થાય છે. જ્યારે કોઈ ક્રિમિનલ વોઇસનું મેચિંગ કરવું હોય ત્યારે વોઇસ રિકોગ્નાઇઝેશનનો યુઝ થાય છે. ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન ઓફ કોલર સમટાઈમ એવું થાય છે તમે બોલો ત્યારે ઓટોમેટિક એનું આઈડેન્ટિફિકેશન પણ થઈ જાય છે. રિમૂવિંગ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ IVR ઇટ ઇઝ એન improvisations in IVR and automated call handling system that are often unpopular with the customer. This technique remove the push button menus and replace with the direct cell steering. એટલે તમારો વોઇસ ડાયરેક્ટલી રેકોર્ડિંગ પણ થઈ શકે છે. એટલે વોઇસ અનેબલ ઓપરેટિંગ સપોઝ તમે મોબાઈલ ફોનની અંદર વોઇસ કમાન્ડ આપ્યો હોય તો એ વોઇસ કમાન્ડથી તમારે એ ઓપન થાય છે. જો કમાન્ડ રોંગ હશે તો તમારી સિસ્ટમ ઓપન નહીં થાય, સપોર્ટ નહીં થાય. તો મેં પહેલાં જ પણ કહ્યું કે શિવાજી ધ બોસ એક મૂવી છે એની અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે અહીંયા આગળ વર્કઆઉટ થાય છે. વોઇસ એન્ડ સ્પીચ રિકોગ્નાઇઝેશન વાત કરીએ આપણે ફોરેન્સિક લેબની અંદર યુઝ થાય છે. એઝ વેલ એઝ આઈરિસ પણ આપણે ફોરેન્સિક લેબની અંદર યુઝ થાય છે સિક્યુરિટી પર્પઝ માટે. ફિંગરપ્રિન્ટ ગવર્મેન્ટની અંદર યુઝ થાય છે. ફોરેન્સિક લેબની અંદર યુઝ થાય છે. કોમર્શિયલ એરિયાની અંદર પણ આપણે અહીંયા આગળ યુઝ થાય છે. તો અત્યારે આપણે જોયું બાયોમેટ્રિક્સ, 3 ટાઈપના બાયોમેટ્રિક્સ જે ફિંગરપ્રિન્ટ્સ, વોઇસ રિકોગ્નાઇઝેશન, આઈરિસ જે આપણા આઈસના રેટિનાસ પર વર્ક થાય છે. તો અલગ અલગ મેઇન થિંગ એનો છે સિક્યોરિટી પર્પઝ, આપણા ડેટાને સિક્યોર કરે છે. સિક્યોર મેનરમાં આપણે ડેટા સેવ થાય છે. તો હવે આપણે વાત કરીએ જીપીએસની અને ફૂલ નેમ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. નેવિગેશન માટે યુઝ થાય છે એપ્લિકેશન. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે એને ક્રિએટ કરેલું છે.
24 સેટેલાઇટ્સ છે આપણા અર્થના ઓર્બિટ ઉપર, એના નેટવર્ક થ્રુ આખું સિસ્ટમ એક્સેસ થાય છે. GPS was originally intended for the military applications, but in 1980 the government made this system available for the civilian use. એટલે મિલિટરી માટે મેઇન પર્પઝ હતો, બટ પછી 1918 ની અંદર ગવર્મેન્ટ, US ગવર્મેન્ટ એ બધા માટે એ એપ્લિકેશન યુઝ કરવા માટે પ્રોવાઈડ કર્યું. ઇટ ઇઝ અ વેરી રીબૂટ સિસ્ટમ વર્કિંગ ઇન એની વેધર કન્ડિશન એનીવેર ઇન અ વર્લ્ડ. 24 hours એ વર્ક થાય છે, કોઈ પણ ગમે તેવું વેધર હશે એ એક્સેસ થાય છે. એઝ ઓફ નાઉ નો સબસ્ક્રિપ્શન ફી ઓર સેટઅપ ચાર્જ ફોર યુઝ GPS. કોઈ પણ એનો કોઈ ચાર્જિંગ નથી લેતું, એનો સેટઅપ માટે કોઈ પણ ચાર્જ લેવાતું નથી. GPS રિસીવર એક સિસ્ટમ છે, રિસીવ થાય છે સ્માર્ટફોનની અંદર પણ ઇનબિલ્ટ એપ્લિકેશન અવેલેબલ છે, એઝ વેલ એઝ તેની ડાઉનલોડ એપ પણ તમે કરી શકો છો, નેવિગેશન આપે છે. તો જીપીએસની ફેસિલિટીઝની વાત કરીએ તો એની અંદર એવી એપ્લિકેશન છે જેની અંદર ટ્રેકિંગ સિસ્ટમ, ડિઝાસ્ટર રિલીફ, એમરજન્સી સર્વિસીસ, એરક્રાફ્ટ ટ્રેકિંગ, રિબોટ, રોબોટિક્સ, આ બધું જ વસ્તુ થઈ શકે છે. સેટેલાઇટથી એક્સેસ થાય છે એટલા માટે આપણને બધા જ વે જે આપણા રૂટ્સ છે, આપણે જે ડેસ્ટિનેશન પહોંચવાનું છે એનો રૂટ પણ આખો મેપ પણ આપણને દેખાય છે. અલગ અલગ વેથી, અલગ અલગ ડિઝાઇનથી આપણને એનો જીપીએસ સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે. સપોઝ આપણે સેટેલાઇટ વ્યૂથી જોવું તો સેટેલાઇટ વ્યૂ, તો આપણે અર્થના વ્યૂથી જોવું હોય તો અર્થના વ્યૂથી પણ આપણને દેખાય છે. જીપીએસ સિસ્ટમની અંદર આપણને ટ્રેકિંગ સિસ્ટમ, આપણી ટ્રીપ, ઇવન આપણે સપોઝ આપણે આણંદથી બરોડા કોઈ જતા હોય ટ્રીપ, આપણી ડેસ્ટિનેશન વડોદરા છે તો આપણે બાય કાર કેટલા અવર્સમાં પહોંચીશું, કેટલી મિનિટમાં પહોંચીશું, બાય પ્લેન ઓર બાય બસ જે કેટલા અવર્સમાં પહોંચીશું, એ ટોટલી કેલ્ક્યુલેશન થઈને એની અંદર ઇન્ફોર્મેશન છે. નોર્મલી જીપીએસ ટેકનોલોજી એ મોસ્ટ ઓફ બધા લોકો યુઝ કરે છે. To calculate the only latitude and longitude that GPS receiver use at least 3 satellites છે. પહેલા 24 હતા, અત્યારે 3 સેટેલાઇટનો યુઝ થાય છે. એની અંદર સ્પીડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ વેલ એઝ આપણે જીપીએસ આ જે યુએસ ડિપાર્ટમેન્ટે ઇન્વેન્શન કરેલું છે, ક્રિએટ કરેલું છે, બટ આપણે ઇન્ડિયાનું પણ એક સેટેલાઇટ પણ લોન્ચ થઈ શકે છે, કારણ કે હજુ એની રિસર્ચ ચાલુ છે. સનરાઈઝ થાય કે સનસેટ થાય, જીપીએસની અંદર કનેક્ટિવિટી એ 24 અવર્સ એ કન્ટિન્યુ રહે છે અને આપણને એના જે વસ્તુ આપણે એની જોડથી જીપીએસનો યુઝ કરીએ છીએ આપણને આઉટપુટ આપતું રહે છે. અલગ અલગ જગ્યાએ યુઝ થાય છે જીપીએસ. તો એગ્રીકલ્ચરની અંદર યુઝ થાય છે, તો અહીં આગળ પ્લાન્ટ માટે પ્રિપેરેશન ઓફ ડિજિટલ એગ્રીકલ્ચર મેપ, પ્રિપેરેશન ઓફ ડિજિટલ લેન્ડ વોરશિપ મેપ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે આપણે એનડીઆરએફ ટીમ છે ઇન્ડિયાની એની અંદર પણ યુઝ થાય છે કે જ્યારે અંડર વોટરની અંદર અથવા સેલફોન કોઈ હોય તો જીપીએસના સિસ્ટમથી એ ફાઇન્ડ આઉટ કરે છે, પર્ટિક્યુલર પર્સનને ફાઇન્ડ આઉટ કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિલિટરીની અંદર પણ જીપીએસનો યુઝ થાય છે, જેની અંદર ટેન્કર, બોમ્બ્સ, ફાઇટર પ્લેન્સ આ બધું ફાઇન્ડ આઉટ કરે છે, પોઝિશન ફાઇન્ડ આઉટ કરે છે એરક્રાફ્ટથી. તો આપણા એક મૂવીની અંદર પણ આપણે જીપીએસ સિસ્ટમ બતાડેલું છે. મૂવીની અંદર એક મૂવી છે, એ મૂવીની અંદર પણ ઉરી મૂવીની અંદર પણ એક એનું બતાડ્યું છે જીપીએસનું. ટ્રેકિંગ ડિલિવરીઝ એન્ડ શિપમેન્ટ, આપણા ઘરે કોઈ ડિલિવરી મેન પાર્સલ કરે છે તો એના માટે પણ એનું ટ્રાન્સપોર્ટેશનનું મોનિટરિંગ કરવા માટે, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે પણ એનો યુઝ થાય છે જીપીએસ. અત્યારે જે ગવર્મેન્ટ બસીસ કે રેલવેની અંદર પણ જીપીએસ સિસ્ટમ મૂકેલું છે કે બસ એક્ઝેક્ટ કયા લોકેશન ઉપર કયા ટાઈમે કઈ જગ્યાએ હોય છે એ પણ આપણે ડિસ્પ્લે થાય છે. રિકવર ઓફ સ્ટોલન પ્રોપર્ટી, આપણા સિક્યુરિટી સર્વિસ મીન્સ આપણી જે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગયું હોય એ કયા પ્લેસ ઉપર છે, કઈ જગ્યાએ છે એ પણ ફાઇન્ડ આઉટ કરવા જીપીએસ સિસ્ટમનો યુઝ થાય છે. વ્હીકલ કે ડિવાઇસીસને ઇઝીલી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય છે. તો અહીં આગળ જીપીએસનો અલગ અલગ વેથી યુઝ છે. ડિટેલમાં જીપીએસ કેવી રીતે એક્સેસ થાય છે આપણે સ્ટાન્ડર્ડ 12ની અંદર છે. અત્યારે જસ્ટ એક ડિટેલ આપેલી છે, કોને ઇન્વેન્શન કરેલું છે, કયા યરની અંદર એને પરમિશન આપેલી છે. તો આટલો ટોપિક છે. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે સ્ટોરેજ ડિવાઇસ વિશે જોઈશું. થેન્ક યુ સો મચ.